જંગલ ખાતાએ માનવ પક્ષી દીપડાને પકડવા માટે પ્રાણી સાથેનું આ પાંજરું મૂક્યું છે. દીપડો પણ બરાબર જાણે છે કે આ પાંજરું જ છે અને જો એમાં જરા પણ ગાફેલ રહેશે તો પકડાઈ જશે. ગીરના જંગલની આસપાસ રહેનારા લોકો તો બિલકુલ જાણે છે કે સિંહો તો હજુ શાંત છે, દીપડાથી હંમેશા ડરવા જેવું હોય છે. આ તમે જુઓ કે અમરેલી જિલ્લામાં એક નિર્માણાધીન હોસ્પિટલની અંદર દીપડો ઘૂસી ગયેલો અને આ જે રૂમ છે સ્વતંત્રતા છીનવાય ત્યારે સૌને કેવી રીતે સ્વતંત્રતાને જાળવી રાખવા માટે નિયમોનું પાલન કરવું પડે છે. આપણે ત્યાં પણ જે લોકો સમાજના નિયમોનો ભંગ કરે છે, કાયદો હાથમાં લે છે, કાયદાથી વિરુદ્ધ જાય છે, એમને જેલમાં પૂરવામાં આવે છે. એવી જ રીતે જંગલમાં રહેનારા પ્રાણીઓને પણ આ નિયમો લાગુ પડે છે. હા, જો કે એ બધા નિયમો મનુષ્યોએ લાગુ કરેલા છે અને મનુષ્યો જ્યારે પ્રાણીઓ ઉપર અત્યાચાર કરે છે ત્યારે એ નિયમોમાં ઘણી બધી વખત મનુષ્યો હોવાના કારણે તરફદારી કરી લેતા હોય છે. આ દીપડો પણ પાંજરે પુરાયેલો છે અને બિલકુલ પાંજરામાં ચેન પડતું નથી. હમણાં તો ગીરની આસપાસ દીપડાના હુમલાના બનાવો ખૂબ જ વધી ગયા છે અને શિયાળામાં મોટા ભાગે આ પ્રકારના બનાવો વધતા હોય છે અને ખાસ કરીને ખેતરો અને સીમ વિસ્તારમાં રહેતા કે એ વિસ્તાર તરફ જતા ખેડૂતો અને ગ્રામજનો અને ખાસ કરીને ખેતમજૂરોના નાના બાળકો ઉપર દીપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. હમણાં જ થોડા દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં 10 વર્ષના એક બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. દીપડાની સંખ્યા ખૂબ જ વધારે છે. માત્ર જંગલ જ નહીં, ગુજરાતના લગભગ 80% વિસ્તાર એવા છે કે એમાં તો ઘણા તો શહેરની આસપાસના વિસ્તારો પણ છે કે જ્યાં દીપડાનો વસવાટ છે અને દીપડા ગ્રામ્ય વિસ્તારોમાં તો વારંવાર જોવા મળે છે. દીપડાનું શરીર જ એવું સ્થિતિસ્થાપક છે કે ગમે એટલો ઊંચો ચડી જાય છે, ઝાડ ઉપર ચડી જાય, દિવાલને કૂદી જાય. અને આ દ્રશ્ય પણ તમે જુઓ કે કેટલી ઊંચી જાળીવાળી દિવાલ છે અને એમના ઉપર ચડવું બેહદ મુશ્કેલ હોવા છતાં કેટલી સમતુલા રાખી અને ત્યાં પહોંચી ગયો છે. તો દીપડો છે એ એક અજીબો ગરીબ પ્રાણી છે. એ બિલાડી કુળનું જ પ્રાણી છે. ચિત્તા અને દીપડામાં ઘણી બધી સામ્યતા છે. આમ છતાં પણ વાઇલ્ડ લાઈફના જે તજજ્ઞો છે, ચાહકો છે, એ બિલકુલ સમજી જાય છે કે દીપડાના શરીર ઉપર જે ગોળાકાર ચાંઠા હોય છે, જ્યારે ચિત્તો જે છે એમના શરીર ઉપર પટ્ટા હોય છે. દીપડાને જ્યારે પાંજરે પકડવામાં આવે પછી એ એમની સજા હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં જ્યારે પકડાયેલા દીપડાને ફરીથી જંગલમાં છોડવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ હોય છે. अरे बिल्कुल